એનએચએઆઈના કોન્ટ્રાક્ટરે કરી કરોડોની માટી ચોરી. ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 1,38,00,000નો દંડ. સૂત્રાપાડાના બરુલા ગામના સરકારી તળાવમાંથી કરી હતી માટી ચોરી. 56,000 ટન માટી ચોરી સામે આવી. જવાબદાર તંત્રની મીઠી નજર હેઠળ માટી ચોરીને અપાયો હતો અંજામ. કલથિયા એનજીના પેટામાં રાજકીય મળતિયાઓ કરતા હતા કામ. કૌભાંડને દબાવવા રાજકીય નેતાએ કર્યા ધમપછાડા, પરંતુ સફળતા ન મળી. આખરે બરુલા ગામના આગેવાનો દ્વારા માટી ચોરી કૌભાંડને ઉજાગર કર્યું હતું. સોમનાથ કોડીનાર રોડના કામમાં માટી ચોરી. ચોમાસા પૂર્વે 3 માસ સુધી બેફામ હજારો ટન માટી ચોરી કરેલ. 30 દિવસમાં દંડ ભરપાઈ ના કરે તો એફઆઈઆર દાખલ કરવામાં આવશે. રિપોર્ટર જગદીશ આહિર, ગીર સોમનાથ. ટૂંકમાં હકીકત એવી છે કે સૂત્રાપાડા તાલુકાના બરુલા ગામે પંચાયત વિભાગ હસ્તકનું તળાવ છે, જેમાંથી સાદી માટી ખનીજ ચોરી બાબતે પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા અત્રેની કચેરીએ લેખિતમાં જાણ કરી અને 56,000 મેટ્રિક ટનની કલથિયા એન્જિનિયરિંગ કંપની દ્વારા ચોરી કરવામાં આવેલ તે બાબતની જાણ કરતા અત્રેના વિભાગ દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમાં કલથિયા એન્જિનિયરિંગને 2 વાર સુનાવણીની તક આપવામાં આવેલ છે, જેમાં આખરી તકમાં કલથિયા એન્જિનિયરિંગ દ્વારા હાજર ન રહેતા એને 1,31,00,000 અંદાજે કિંમતની દંડકીય રકમની વસૂલાતનો હુકમ કરવામાં આવેલ છે અત્યારે. અને જો આ દંડકીય રકમ 30 દિવસમાં ભરપાઈ ન કરે અને આમાં અપીલ કે દાખલ ન થાય તો આગળથી નિયમ અનુસાર વસૂલાતની કાર્યવાહી રેવન્યુ રાહે અથવા એફઆઈઆર કે કોર્ટ કેસ જેવી કાર્યવાહી આગળ હાથ ધરવામાં